પારડીમાં જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિન નિમિત્તે રક્તદાન શિબિરમાં 104 રક્તની બોટલ એકત્ર। મોદીજી પોતાને પ્રધાન સેવક તરીકે ગણાવ્યા છે, ત્યારે સેવા પખવાડિયા અંતર્ગત લોકોના સુખાકારીના કાર્યો થશે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ। પારડીમાં જિલ્લા ભાજપ દ્વારા આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। પારડી ધીરુભાઈ નાયક હોલ ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દીપ પ્રગટાવી બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આજે 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિનથી લઈ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે। ત્યારે આજે રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીજી પોતાને પ્રધાન સેવક તરીકે ગણાવ્યા છે, ત્યારે તેમના જન્મદિન સેવા પખવાડિયા અંતર્ગત લોકોના સુખાકારી માટે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। તેઓના લાંબા આયુષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। રક્તદાન શિબિરમાં 104 જેટલી રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી। રક્તદાતાઓને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, શહેર ભાજપ પ્રમુખ जुबिन देसाई, अशोक प्रजापति, चेतन भंडारी, देवेन शाह, वापी बीआई प्रमुख सतीश पटेल वगैरह महानुभावो भाजपना कार्यकर्ताओं उपस्थित रह्या हता। आ रक्तदान केम्पमां मानव आरोग्य सेवा केन्द्रनी टीमे सेवा आपी हती। माननीय उपप्रमुख श्रीने विनंती करीश के लगभग 300 लक्ष्यांक આપણે સિદ્ધ કરવા એક આખું લાઈન આવે ને એમ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીનો આજે જન્મદિવસ છે। ત્યારે માનનીય મોદીજી જ્યારે પોતાને પ્રજાના પ્રધાન સેવક તરીકે ગણે છે, ત્યારે એમના જન્મદિવસથી 15 દિવસ સુધી લોકોની સુખાકારી વધે એ પ્રકારના અનેક કામો, સ્વચ્છતા અભિયાન હોય, રક્તદાન કેમ્પ હોય, મેડિકલ ચેકઅપ હોય, આવા અનેક કામો માટે એમને જે એક સેવા ભાવના દર્શાવી છે, આપણે એમનો આભાર માનીએ અને જે રીતે કાર્યકર્તાઓને આ માટે કર્યા છે। આજે પાર્ટી પાસે જિલ્લાના અધ્યક્ષ હેમંતભાઈ કંસારાની અધ્યક્ષતામાં એક મોટા બ્લડ ડોનેશન કેમ્પનું પાર્ટી ખાતે આયોજન કર્યું। એમાં દરેક કાર્યકરો અને નાગરિકોએ ઉત્સાહસભર ભાગ લીધો અને સૌએ માનનીય મોદીજીના સ્વાસ્થ્યની અને લાંબા આયુષ્યની પ્રાર્થના। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।